નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 22 સપ્ટેમ્બર 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો। તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ। તો આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો ત્રીજા શનિવારે આપણે મનાવીએ છીએ અને ત્રીજો શનિવાર એટલે 20 સપ્ટેમ્બરે આ દિવસ ઉજવી રહ્યા છીએ। તો આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસ જે હિમાચલ પ્રદેશનું મનોહર પ્રાણીમાંનું એક છે। હાલ આની વસ્તી બહુ ઓછી થઈ રહી છે કારણ કે લુપ્ત થવાને આરે છે। જંગલમાં 10,000થી પણ ઓછા રેડ પાંડા જોવા મળે છે। મોસ્ટ ઓફ હિમાચલ પ્રદેશમાં જોવા મળે છે, એ પણ યાદ રાખવું। આંતરરાષ્ટ્રીય લાલ પાંડા દિવસ 2025 શનિવાર 20 સપ્ટેમ્બરના રોજ એટલે કે સપ્ટેમ્બરના ત્રીજા શનિવારે આપણે ઉજવી રહ્યા છીએ અને 2010માં જે રેડ પાંડા નેટવર્ક દ્વારા શરૂ કરાયેલ આ એક દિવસ છે, તો ખાસ મહત્ત્વ ધરાવે, યાદ રાખવું। ત્યારબાદ સપ્ટેમ્બરના દિવસો જોઈ લઈએ। 1 થી 7 સપ્ટેમ્બર રાષ્ટ્રીય પોષણ સપ્તાહ, 2 સપ્ટેમ્બર વિશ્વ નારિયેળ દિવસ, 5 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય ચેરિટી દિવસ અને રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, 8 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ અને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ, 10 સપ્ટેમ્બર વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ, 11 સપ્ટેમ્બર રાષ્ટ્રીય વન શહીદ દિવસ। આની થીમ શહીદોને યાદ કરીએ, જંગલનું સંરક્ષણ કરીએ। 13 સપ્ટેમ્બર વિશ્વ પ્રાથમિક સારવાર દિવસ, જે સપ્ટેમ્બરના બીજા શનિવારે મનાવવામાં આવે। આ તબીબી સહાય અને આબોહવા પરિવર્તન આની થીમ હતી। 14 સપ્ટેમ્બર રાષ્ટ્રીય હિન્દી દિવસ, 15 સપ્ટેમ્બર આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ, 15 સપ્ટેમ્બરે એન્જિનિયરનો દિવસ પણ હોય છે ભારતમાં। 16 સપ્ટેમ્બર વિશ્વ ઓઝોન દિવસ, જેની થીમ વિજ્ઞાનથી વૈશ્વિક ક્રિયા સુધી આપણે જોયો હતો અને 18 સપ્ટેમ્બર વિશ્વ વાંસ દિવસ આપણે મનાવી ચૂક્યા છીએ। ત્યારબાદ કયા કેન્દ્ર શાસિત પ્રદેશ ભારતનું શૂન્ય માતૃદર મૃત્યુ હાંસિલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે? તો પોંડુચેરી બન્યું છે અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। તો પોંડુચેરી 2024-25ના જે મૃત્યુદરનો ડેટા છે ને, એમાં માતૃ મૃત્યુદર શૂન્ય સુધી ઘટાડી અને પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે ઉભરી આવ્યો છે। કેન્દ્ર સરકાર તરફથી પ્લેનેટિયમ પ્રમાણપત્ર પાને મળ્યું છે। લેફ્ટનન્ટ ગવર્નર કૈલાસને પુડુચેરી મેગા મહિલા આયોગ મહોત્સવ અને સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન આ સીમાસીન હાંસિલ કર્યું છે એવું જણાવ્યું છે આ બધી કાર્યક્રમો અંતર્ગત। અને આરોગ્ય વિભાગ દ્વારા લગભગ 62,000 યુવતીઓને એનિમિયા માટે તપાસ સારવાર કરવામાં આવી। ઉત્સવ દરમિયાન આરોગ્ય શિબિરો અને પોષણ કીટોનું પણ વિતરણ થયું છે। તો ખાલી યાદ તો એટલું જ રાખવાનું છે, માતૃ મૃત્યુદર ઘટાડનાર પ્રથમ યુનિયન ટેરેટરી બન્યું છે પુડુચેરી। અને આ માતૃ મૃત્યુદર એટલે શું? તો કે જો બાળકનો જન્મ થાય તો એ માતાનું અવસાન ન થાય ને, એ ટાઈપનું કંઈક। ત્યારબાદ કયું રાજ્ય એશિયન કેડર કપ 2025નું આયોજન કરી રહ્યું છે? તો આનું આયોજન ઉત્તરાખંડ કરી રહ્યા છે। પુષ્કરસિંહ ધામૈયાનું ઉદ્ઘાટન કર્યું। તો ઉત્તરાખંડે 19 સપ્ટેમ્બર 2025ના રોજ હલ્દીવાનિયામાં એશિયન કેડર કપ ઇન્ડિયા 2025નું આયોજન કરી રહ્યું છે। આ ભારતીય રમતગમતની એક ઐતિહાસિક ક્ષણનું ચિહ્ન છે, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કર્યું અને ફેન્સિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત એક ઇવેન્ટ છે। અને આ ટુર્નામેન્ટ જે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ છે ને, ત્યાં યોજાવાની છે, તો એ પણ યાદ રાખવું। ભારતમાં આયોજિત આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ફેન્સિંગ ઇવેન્ટ છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ, જેમાં ભારતના 150 ભારતીય સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે, તો એ પાયએમપી। ત્યારબાદ આઈઆઈટી કાનપુર અને કયા દેશની નેશનલ યુનિવર્સિટી વચ્ચે સંશોધન, એઆઈ અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એમઓયુ થયા છે? તો વિયેતનામની આ એક ઇન્સ્ટિટ્યૂટ છે, એના સાથે થયું છે। તો આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક સહયોગ વધુ ગાઢ બનાવવા આઈઆઈટી કાનપુર અને વિયેતનામ નેશનલ યુનિવર્સિટીએ સંશોધન, સંયુક્ત અને શૈક્ષણિક આદાન પ્રદાન વધારવા માટે સમજૂતી પર કરાર કર્યા છે, એટલે કે એમઓયુ કર્યા છે, તો યાદ રાખવું। 18 સપ્ટેમ્બર 2025ના રોજ આ હસ્તાક્ષર થયા હતા નવી દિલ્હી ખાતે। ભારતીય તરફથી વિયેતનામ શૈક્ષણિક સંસ્થા એક નવા તબક્કા પ્રતિનિધિત્વ કરશે। ટૂંકમાં ભારતમાં જે ભણાવવામાં આવતું હોય એ વિયેતનામમાં ઉપયોગ થાય અને વિયેતનામમાં જે ભણાવવા આવતું હોય એમ ભારતમાં ઉપયોગ થાય। આમાં એઆઈ ને વગેરે બધી સ્માર્ટ સિટી ને વગેરેનું જે હોય એ જ છે। ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, અર્શદીપ 100 T20I વિકેટ મેળવનાર પ્રથમ ભારતીય બોલર બન્યા છે। 2025 એશિયન કપમાં ભારતની છેલ્લા ગ્રુપના ગેમ ઓમાન વિયેતનામ શુક્લાને આઉટ કરી અર્શદીપ સિંહ 100 T20I વિકેટ મેળવનાર પ્રથમ ભારતીય પુરુષ બન્યા છે, તો ઇમ્પોર્ટન્ટ છે। તેને 160માં T20Iમાં સિદ્ધિ હાંસિલ કરી છે।
અને 100થી પણ વધુ વિકેટ લેનાર ક્લબમાં 25મો બોલર બન્યો છે, જેમાં 12 અન્ય ઝડપી બોલરોનો પણ સમાવેશ થાય. એ કંઈ નથી યાદ રાખવું. અમરપ્રીત બ્રિગ જે 100 T20 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બન્યા છે. ક્વેશ્ચન ત્યાંથી જ આવશે. ત્યારબાદ 2025માં વિશ્વના ટોચના 17 સૌથી સુખી શહેરોમાં યાદીમાં ભારતના કેટલા શહેરોનું સામેલ છે? તો ભારતનું એક પણ શહેર આમાં નથી લીધું. શા કારણે નથી લીધું? હવે તો 2025માં વૈશ્વિક સૌથી ખુશી શહેરો, જીવંત સંસ્કૃતિ, મજબૂત અર્થતંત્ર, ઉચ્ચ ગુણવત્તા જીવન પ્રદર્શન, આ યાદીમાં ટોચ પર કોપનહેગ છે. ત્યારબાદ યુએસ અને ત્યારબાદ સિંગાપુર છે. આ 3 પેલું યાદ રાખવાનું, કોપનહેગ. અને આ શહેરો શાસન, પર્યાવરણ, ટકાઉ અને સામાજિક એકતા શ્રેષ્ઠ, તેમાં રહેવાના એકંદર સુખાકારી અને ખુશીમાં ફાળો આપે છે, એને પસંદ કરવામાં આવ્યા છે આ પોઈન્ટો ધ્યાનમાં રાખીને. અને આશ્ચર્યની વાત તો આપણે કહી જ દીધી કે ભારતના એકોય શહેરો નથી ખુશી, એટલા માટે નથી પસંદ કર્યા. ત્યારબાદ ભારતીય કઈ સેનાએ ડ્રોનનો ઉપયોગ વધારવા માટે ઈગલ ઇન ધ આર્મ પહેલ શરૂ કરી છે? તો આર્મની બદલે આર્મીએ આ પહેલ શરૂ કરી છે. તો સૌથી ઝડપી ડ્રોન અને કાઉન્ટ ડ્રોન સિસ્ટમ ઇક્સેન વધારી રહ્યું છે, જેમાં અનેક યુનિટ પહેલોથી કાર્યરત છે. અને આગ્રીય તાલીમ સંસ્થાઓમાં ડ્રોન કેન્દ્ર સ્થાપિત કરવાની આ એક યોજના છે, ઈગલ ઇન ધ આર્મ પહેલ. ટૂંકમાં આ બધી સેનામાં જેટલા હોય ને એ બધીને ખાલી સામાન્ય રીતે ડ્રોન ઉડાડતા આવડવું જોઈએ, એ ટાઈપનું કંઈક છે. આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ અરુણાચલ પ્રદેશમાં લિક્કાબાલી ખાતે આવી એક સુવિધાની મુલાકાત કરી હતી, ત્યારે જ આવું બધી કીધું છે. ક્ષમતા કાર્યરત કરવા અને સેના પર ધ્યાન ભાર મૂકવા માટે ડ્રોનનો ઉપયોગને પ્રોત્સાહન આપ્યું. અને આના માટે દિવ્ય દષ્ટ બેટરીની પણ લોન્ચિંગ કર્યું છે ત્યાં જ અરુણાચલ પ્રદેશમાં. તો એ પણ યાદ રાખવું. એક નવું યુનિટ છે જે ભવિષ્યના યુદ્ધોમાં લડવાનું વગેરેમાં ઉપયોગ થાય, અને આર્ટિસ્ટ તેમજ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે આ બેટરી મુજબ. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ તીરંદાજી પ્રીમિયર લીગ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો રામસરણની નિયુક્તિ થઈ છે આ પદ માટે. તો તીરંદાજી એસોસિએશન ઓફ ઇન્ડિયાએ 2 થી 12 ઓક્ટોબર 2025 દરમિયાન નવી દિલ્હીના યમુના સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે જે યોજાનારી છે ને, આપણે આ પ્રથમ વખત આયોજિત કરી રહ્યા છે આ તીરંદાજી પ્રીમિયર લીગ, એના માટેના બ્રાન્ડ એમ્બેસેડર રામસરણને બનાવ્યા છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. અને વિશ્વભરમાં આગ્રણીય પુરુષ અને મહિલા રિકર્વ્સ કમ્પાઉન્ડર આ તીરંદાજીમાં ટૂંકમાં મહિલા અને પુરુષ બંને ભાગ લઈ રહ્યા છે. ભારતીય તીરંદાજી સંઘની વાત કરીએ, 8 ઓગસ્ટ 1973માં આની રચના થઈ હતી. હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે, અને પ્રમુખ અર્જુન મુંડા છે. તો યાદ રાખવી આ પોઈન્ટ પર. ત્યારબાદ 2025 ગ્લોબલ ડિજિટલ નોમેડ રિપોર્ટમાં ભારતને કયો ક્રમ આપવામાં આવ્યો છે? તો ભારતને 38મો ક્રમ મળ્યો છે. તો ગ્લોબલ સિટીઝ રેગ્યુલેશન દ્વારા ગ્લોબલ ડિજિટલ નોમેડ રિપોર્ટ 2025 બહાર પાડવામાં આવ્યો, જે ડિજિટલ નોમેડ માટે શ્રેષ્ઠ દેશોના ક્રમ માટે 15 સૂચનાંકોનો ઉપયોગ કરી 64 દેશોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આમાં ડિજિટલ નોમેડિઝમ એક જીવનશૈલી છે, જ્યાં લોકો વિવિધ દેશો અથવા તો શહેરોમાં મુસાફરી કરતી વખતે ટેકનોલોજીનો ઉપયોગ કરી દૂરદર્શીય કેવી રીતના કામ કરી શકે એનું છે. ટૂંકમાં જો અમેરિકાથી કોઈ ટુરિસ્ટ અહીંયા આવ્યા અને અહીંયાની ઓફિસનું કામ પણ અહીં ચલાવતા હોય તો એ ટાઈપનું કંઈક છે. તેમાં ટોચના 3 દેશો સ્પેન, નેધરલેન્ડ અને ઉરુગ્વે છે. ભારતને 38મો ક્રમ છે. તો ખાસ આ ક્રમ યાદ રાખવો. ત્યારબાદ હુમા કુરેશીએ બુસાનમાં ફેસ ઓફ ધ એશિયન એવોર્ડ જીત્યો. અભિનેત્રી હુમા કુરેશી છે, જેને બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ખાતે ફેસ ઓફ ધ એશિયન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. તેણીએ પોતાનો આ વિજય નાની છોકરીઓને સમર્પિત કર્યો, જે પોતાના સપના પૂરા કરવા માટે આનો ઉપયોગ કરશે. અને આ એવોર્ડ એશિયન અને વિશ્વ સિનેમા તેમનું ઉત્કર્ષ યોગદાન બદલ આપવામાં આવે છે. હાલ હુમા કુરેશીને મળ્યો છે. 2025માં બુસાન ફિલ્મ ફેસ્ટિવલનું 30મું સંસ્કરણ યોજાયું હતું, જેમાં એક એવોર્ડ યાદ રાખવો આપણને. અને આજના માટે એટલું જ હતું. આજ કંઈ ખાસ ખરું હતું નહીં, અને આજ વિડીયો લેટ થયો એ બદલ ખેદ છે, કારણ કે કંઈક કારણોસર બહાર જવાનું હતું, એટલા માટે નો મેળાવ્યો. તો લેટ ટુ લેટ હવે આવી ગયો. તો એ પ્રમાણે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ. ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું ડેલીની PDF, સ્ટડી મટીરિયલ વગેરે માટે. તો આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.